અલી મમતા તને એક વાત કહું. હા બોલ ને. આમ જો આપણે કાયમ દાડીએ જઈશી સવારથી સાંજ સુધી ટિફિન લઈને જઈ તોય આપણને કેટલી દાડી આપે છે? હા તો એનું હું ખાલી 300 રૂપિયા દાડી આપે છે અને એમાં છે ને મારે આ મેકઅપના લાલીના નીકળતા નથી. કંઈક એવું કરવી જેનેથી છે ને આપણે બે ડાયરેક્ટ રૂપિયાવાળીઓ થઈ જઈ. પણ એવું તો શું કરવું? કંઈક એવો આઈડિયો વિચાર ને. તો તું વિચાર, મને તો એવું કાંઈ સૂચતું નથી. મારા દિમાગમાં એક આઈડિયો આવે છે. કરવું છે? હું આમ જો હું છે ને એક કામ કરું. આપણે તો આમથી છોકરીઓ છીએ, આપણા ઝાડમાં ગમે તે ફસાઈ જાય. તું છે ને આઈકણે હું રહું અને તું આમ હંતાઈ જાય છે મોબાઈલ લઈને, અને પછી ગમે તે છોકરો આઈકણ નીકળે ને એને હું મારા પ્રેમ ઝાડમાં ફસાવીશ અને છે ને એની યાર થોડીક મસ્કરીને એવું કરીશ. તારે છે ને એનો વિડીયો ઉતારી લેવાનો અને વિડીયો આમ જો એવો ઉતારજે ને કે એમાં એમ થવું જોઈએ કે એ છોકરો આપણા સારા કરે છે, અને પછી છે ને એને બ્લેકમેલ કરી અને જેટલા એની પાસે પૈસા હોય ને એ કઢવી લેવાના. આમણા મરવે હરવે થોડા થોડા કઢવી લેવાના. એમ કરતા કરતા આપણે થઈ જઈશું રૂપિયા વાળ્યું. વાહ રાધડી વાહ, હું આઈડિયા છે તારો તો. પછી છે ને આ ટિફિન લઈને કાયમ દાડીએ આપણે નહીં જવું પડે. તો છે ને એક કામ કર, આ ફોન છે ને તારી પાસે, તું રે ને આમ હંતાઈ જાય છે અને હું આઈકણ ઊભી છું. હારું હાલ. અને ગમે તે છોકરો નીકળે ને આવે ને પછી ટાઈમે વી આવજો વિડીયો ઉતારવા. એ હા જા તું. હમણાં જો કોક નીકળે ને એટલી વાર છે. આ તો છે ને ફસાવી જ લઉં. પછી જો અમારે દાડીએ નહીં જવું પડે અને રૂપિયાવાળીઓ થઈ જઈશું. જે થોડા ઘણા આવે અને બદનામીની બીક કોને ન હોય. બાબલો આવે છે. એ ઊભો રે, ઊભો રે, ઊભો તો રે. ક્યાં જાસ? ઘેરે જાઉં છું પૈસા લઈને, મારા બાપુને દવાખાને લઈ જવા. એટલે પૈસા લઈને જાય છે. આમ જો તો આ બાબલો રહ્યો ને કેવો અસલ મજાનો નાનો એવો છોકરો છે અને કેવો હારો લાગે છે. ગામમાં આવો કોઈ છોકરો જ નથી. કેટલો રૂપાળો આમ તો જો. આમ જો તું રહ્યો ને એ બહુ જ રૂપાળો છો અને બહુ જ હારો છો. તું મને બહુ જ ગમે સાસુ. બસ તું કેવો હારો આમ જો. હા રાત્રે આગી રે. એટલે પણ એમ કાં કરેશ? તું રહ્યો ને એ મને ગમેશ અને હું છે ને તને પ્રેમ કરું છું, એટલે એમાં કાંઈ એવું ન હોય. અને આમ જો હું હારી છોકરી નથી, હું તને નહીં ગમતી. હે જો તું તો મને છે ને બહુ જ ગમેશ, બહુ જ. આમ આગી રે રાત્રે બથોડા મન ભરમાં મેં તને કીધું ને. પણ તું રહ્યો ને એ મને ગમેશ. આ શું કરે તું? વિડીયો ઉતારે છે. આ વિડીયો ડિલીટ કર. તો મેં તને કીધું ને વિડીયો ડિલીટ કર. એ વિડીયો છે ને ડિલીટ કરવા નથી ઉતાર્યો. એ વિડીયો છે ને અમે કામમાં લેવા ઉતાર્યો છે. અને જો આ વિડીયો બતાય તો, વિડીયો બતાય તો. હવે આ વિડીયો રહ્યો ને એ અમે આખા ગામમાં મોકલી દઈશું. ગામમાં. મેં તને કીધું ને રાત્રે આ વિડીયો ડિલીટ કર. વિડીયો એમ ડિલીટ ન થાય. જો તાર વિડીયો ડિલીટ કરાવે ને તો એક શરત છે. બોલ, મારી વાત માનીશ? શું શરત છે બોલ? માનીશ ને તો કહું. આમ જો તારે છે ને તારી પાસે જેટલા પૈસા રહ્યા ને એ મને દઈ દે તો આ વિડીયો ડિલીટ કરી નાખું. હે મમતા? હા બરોબર છે. મારી પાસે પૈસા છે, બધું છે, પણ મારા બાપુને દવાખાને લઈ જવું છે ને. જો આ 50,000 રૂપિયા લઈને જાઉં છું ઘરે. જો મારા બાપુને દવાખાને લઈ જવું એટલે જોઈ. હા ઈ પણ તું ગમે તે કરી નાખજે પછી પૈસાનું. બાકી અત્યારે તે પૈસા ન દીધા ને તો બધાય ગ્રુપમાં મોકલી દઈશ અને છે ને આખા ગામમાં વિડીયો વાયરલ થઈ જશે. પછી તારી બદનામી થશે, બદનામી. અને આમાં એવું જ લાગે છે કે તું મારા સારા કરે, સમજી લે. પણ તને 50,000 રૂપિયા દઉં, પણ વિડીયો તારે ડિલીટ કરવો પડે. હા પણ તું પૈસા તો દે, પછી વિડીયો ડિલીટ કરી નાખી. હે મમતા? કે તમ તારા લે પૈસા કર. વિડીયો ડિલીટ કર. વિડીયો ડિલીટ કર. વિડીયો ડિલીટ કર. એમ કાંઈ વિડીયો ડિલીટ થતા હશે? આમ જો એ વિડીયો ડિલીટ કરવાના ઉતાર્યો અને છે ને આવા 50,000 હજી લાવીને અમને બેને દે ને પછી વિડીયો ડિલીટ કરશું. પણ મારી પાસે બીજા 50,000 રૂપિયા હોવા જોઈએ ને. મારે તમને હવે ક્યાંથી દેવા બીજા 50,000 રૂપિયા? તું બીજા દઈશ કે નહીં કે વિડીયો મોકલી દઉં? એ મમતા બધા ગ્રુપમાં મોકલી દે. આપણે શું મોકલતી નહીં? હા તો પછી દઈશ ને 50,000. બોલ, દઈશ? લાવીશ ને બીજા? હા પણ હવે બીજા ગ્રુપમાં મોકલતી નહીં. એ કોઈ ગ્રુપમાં નહીં મોકલું. જા તું હઠ જા અને 50,000 લાવીને મને દે. કાં મમતા?
હાલ હાલ હઠઠ જાયજે અને હઠઠ પાછો આવજે હો. એવો હા ઉપર 6,000 નથી દેવા. વાહ રાધડી વાહ, તારો આઈડિયા એક નંબર હો. આમ જો આમાંથી 25,000 તારા ને 25,000 મારા. પૈસા પૈસા થઈ ગયા. અને આમ જો હજી આટલે તો આપણે કઈ નહીં થાય. હજી છે ને એક કામ કરી, હજી તું જઈને પાછી હંતાઈ જા, બીજું કોક આવે ને એને ફસાવી લઉં. જો હે એક દીમાં જ રૂપિયા વાળ્યું. હારવાય હું જાઉં હો. જા જા. આમ તો જો આ મારા ડોહાને છે ને તાવ વધતો જ જાય છે અને મારા ડોહાને હમણાં દવાખાને લઈ જવાનો છે અને આ બાબલાને ઓલા રૂખડા પાસે પૈસા લેવા કાઢ્યો છે. ઘાયઘા પૈસા લઈને આવે ને તો અમે ઘાયઘા દવાખાને લઈને જઈ. ક્યારે આવશે હવે? હા આયો. એ બાબલા, એ તું ઓલા રૂખડા પાસે પૈસા લેવા ગયો તો પૈસા લાયો? અને તું રોવા કા માંડ્યો, શું થયું? એ બા એ કીધા રોકો નથી, મારે રાજકું આમ પડી મારે જાવું તો જેવું જ નથી. કા પણ તને રૂખડાએ પૈસા નો દીધા? અરે બાપરે, આ ક્યાં ભાગ્યો? એ ઉભો રે, ઘાઘા પકડો એને. આમાં હજી ક્યારની ઊભી છું, બીજું કોઈ નીકળતું નથી. હઠઠ કોક નીકળે તો સારું, પછી છે ને પૈસા થોડાક આવે ને એટલે ઘરે વહી જવું છે. પછી તો કાંઈ કામ જ નહીં કરવાનું. બે છોકરા નીકળ્યા. એટલે ઊભો રે ઊભો રે ઊભો રે. શું છે? કઈ નહીં, ક્યાં જાવ હો બે? ગામમાં. ગામમાં જાવ છો હે? મારે છે ને એક વાત કેવી છે તમને. શું છે બોલ ને. આમ જો તું છે ને મને બહુ ગમસ. અરે સાલી મહિને માગી નહીં જા, હું એવો નથી. હાલે આપણે એવો નથી. આ છોકરા આમ જો તું મને બહુ ગમેસ. માગી નહીં જાને સાલી મહિની મારા ઘેની લે ગમમાં વારીની. પણ એવું હું કરો છો? આમ જો તમે બે મને બહુ ગમો છો ને, હું તમને બે ને પ્રેમ કરું છું. તારી મને આ શું કરે મુજ મને હવે મુજે માગી નહીં મારી. જો આ છોકરો કેટલો રૂપાળો છે. તું મને બહુ ગમે. મારી યાર બે પ્રેમ કરી લો, હું તમારે બે યાર લગ્ન કરી લઈશ. હવે પ્રેમની દીકરી આગી નહીં જા, નથી કરવા લગન અમારે. પણ લગ્ન કરી લો ને, એમાં શું હતું? આજે મને મુજ મુજ મને મુજ આગી નહીં મારી. હોય તારી મને વિડિયો કાવ કરે તું? આ ઘરે માજો સારા કરે એકલી છોકરી ભારીને કા? મારા જેને કે સારા કરે, અમે ક્યારે સારા કરે? તું સારા કરે. એ તું જ કરે. જોઈ લે આ વિડીયોમાં બધુંય દેખાય ચોખ્ખું. જોઈ લે જોઈ લે. આમાં અમારો શું વાક? કાંઈ અમારો વાક નથી હો. અને વિડિયો ડિલીટ કરી લાય. હુંય કામ આમાં તારો જ વાંક દેખાય છે. જોવું હોય જોઈ લે. તારો વાંક ભલે ન હોય, મને ખબર તારો વાંક નથી, આને ખબર તારો વાંક ન, પણ આ વિડીયો જોવા વાળાને થોડી ખબર છે. આ વિડીયો હમણાં આખા ગામના ગ્રુપમાં મોકલી દે. ગ્રુપમાં ન મોકલતી હો, અમને લોકો મારે તો. લે મારે તે તમારી આબરૂ જાય ને ઘર બારા ને ગામ બારા કાઢે. એવું ન કરતી, વિડિયો ડિલીટ કરી નાખ. લાય ફોન. પણ ઈ ડિલીટ થઈ જાય, પણ ધીરો તો રે. એક સરતે ડિલીટ કરું. શું? તારી પાસે જેટલા પૈસા હોય ને એટલા મને આપી દે, એટલે આ વિડીયો અત્યારે નતા ડિલીટ થઈ જાય. હે મમતા? હું થોડો પૈસા આપું કાંઈ? આમાં મારો થોડો કાંઈ વાક છે? નથી ને? ના. નથી આપવાના પૈસા? નથી આપવા. એ કયા કયા ગ્રુપ? આખા ગામના બધા ગ્રુપમાં કઈ ના ગ્રુપમાં ન મોકલતી. પૈસા આપું હું તને. તો આપી દે પૈસા હાલ, એટલે ગ્રુપમાં નહીં મોકલવી. હે હાલે. કેટલા છે? 40,000 રૂપિયા છે. તરી 40 છે. કાંઈ વાંધો નહીં. પણ હવે ડિલીટ કરી. હા પણ આ તરી 40,000 શું થાય? આટલા પૈસા અમારે કાંઈ ન થાય. હજી છે ને 50,000 ગમે ત્યાંથી ગોતીને લાવો, પછી આ વિડીયો ડિલીટ કરીશ. હજી 50,000? હા મમતા કે કઈ? હાય તારે દેવાન તો દે, નકર જો મારી આંગળી અહીંયા જ છે, મોકલી દઉં ગામમાં બધાય. તો મારી પાસે બીજા પૈસા હે નહીં, હું ક્યાંથી આપું તમને? ગમે ને લઈ જા.
ચોરી કર ડાકા ડાલ અમાર નથી જોવાનું. મને હવે શું કરવું? વિડીયો ડિલીટ કરી નાખ ને હવે. પણ કરી નાખશું, ચા ના પાડી. તું હારો છોકરો છો, અમે કઈ થોડ્યું ખરાબ છોકરીઓ, અમે હાર્યું જ છે. આમ જો તું છે ને પૈસા લાવીને એટલે આ વિડીયો છે ને તરત ડિલીટ થઈ જાય. પછી વાંધો નહીં હાલ. પાછો હઠ આવજે હાંજ સુધીમાં. અમે જાજી વાઈટ જોઈશું નહીં. અમે વાઈટ જોઈને પછી ભૂલમાં વિડીયો આમ વહી જાય, અમને ખબર ન રહે એવું થાય. એટલે હઠ આવજે હો. કેવું થયું જો ને મમતા? આદડી પણ તારી પાસે તો મગજ કેવો હશે? આપણી પાસે તો પૈસા પૈસા થઈ ગયા, એટલા કેદી ભેગા થાત દાડિયા જઈ જઈને. 40,000 છે, આલે 20,000 તારા. એક દીમાં 2 રૂપિયા વાળ્યું થઈ ગયું. હવે છે ને થોડાક દી આમ ચાલુ રાખી, થોડાક પૈસા ભેરા થઈ જાય ને એટલે ગામ મૂકીને બહાર વહી જવું છે. હા એમ જ કરશું. ન્યા કોઈને ખબર ન હોય એટલે ન્યા આવું ચાલુ કરવાનું. પછી તો આપણે રૂપિયા વાળ્યું, બંગલા વાળ્યું. હવે છે ને એક કામ કરી, હાલ આપણે ઘરે વહી જઈ. હાલ હાલ, મજા પડી ગઈ, મજા. આ તો મરી જાઉં જા કુવામ પડલા. એ પણ તારે શું કામ મરી જવું છે એ તો કે. અરે બા આ તો મારે કુવામ પડીને મરી જાઉં જેવું જ નથી. પણ તને શું ઓલા રૂખડાએ પૈસા નો આપ્યા એટલે? એ બા પૈસા આપ્યા તા બધું હતું. આ તો મારે મરી જ જવું છે. અરે પણ પૈસા આપ્યા તા તો શું વાંધો પડ્યો? અરે મરી જ જવું બા. એ બાબલા, તારે શું લ્યો મરી જાવું મને કહેતો ખરો? એ બાપા હું તમને કહી જ ને, મને કુવામ પડીને મરી જવા દો. આમ તો જો આ છોકરાએ તો ભારે કરી. આમ જો બટા બાબલા, હવે તું મને એ વાત નહીં કે ને તો તને મારા હમ છે. હાસે હાસુ કહી દે જી હોય. બા તમે હામ દીધા ને એટલે હાસું કહી દઉં છું. આમ જો બા, હું પૈસા લઈને અને મોટરસાઇકલમાં આવેલો હતો તો આમ જો રાતડિયા મને ઊભો રાખ્યો. મને કે ઊભો રહે. અને મને આમ જો આવીને આમ બથોડા ભરવા માંડી અને મને ફૂલ આપવા માંડી ને બધું કાંઈક કરવા માંડી. અને પછી મારો તો આમ જો વિડીયો બનાવી લીધો. અને પછી મને કીધું આખા ગ્રુપમાં હું મોકલી દઉં. મને કે પૈસા હોય ને એટલા બધા તું દઈ દે ને ગ્રુપમાં મોકલી દઈશ. આખા ગામના જોઈશે ને જો તારું કોઈ નહીં માને કે મારું જ બધું માનશે એમ કીધું રાતડીએ બા મને. અરે બાપ રે, એની માની રાધડિયા તારી હારે આવું કર્યું? હા બા મારી હારી એવું કર્યું રાતડીએ. ઉપાધિ કરમાં આમાં બટા તારો કાંઈ વાક નથી. હવે છે ને આમ જો આપણે છે ને બધી વાત છે ને પોલીસ વાળાને કહી દેવી છે, પછી એને પકડાઈ દેવી છે. તમ તારે તું ઉપાધિ કરમાં ડોહા લાય ફોન. અને આમ જો બા, અને બીજા મારી પાસે પૈસા માંગ્યા. મને કે હોય એટલા તો મેં કીધું મારી પાસે પૈસા જ નથી બા. કાંઈ નથી દેવાનું 1 રૂપિયો હવે. અને આપણા 50,000 લઈ જશે ને એ પાછા લઈ લેવા છે. તમ તારે રોમાં તું સાનો રહી જા. હલો સાહેબ. એ સાહેબ, એ તમે ગાયકા ફતેપુર ગામમાં આવો. અરે સાહેબ ઇમરજન્સી કેસ છે. હા હા, એ કાંઈ વાંધો નહીં. એ બટા સાહેબ છે ને આગળ આવે છે. હાલો બધા આપણે હાલો. સાનો રજા તમ તારે. હવે આપણે શું કરશું? આપણે તો લૂંટાઈ ગયા અને બીજા પૈસા માગ્યા. બીજા પૈસા ક્યાંથી કાઢશું? આપણી પાસે છે નહીં. હવે શું કરવું? હાલો હાલો ગાયકા હાલ. આ તો એનો વારો પાડ દેવાનો હે. એ બટા ટીટિયા, તમે આ શું કામ બે રોવો છો? તમને શું થયું? કાંઈ ને કંકુમાં કીધા રોકો નથી. તમે જાવ અહીંથી. કીધા રોકું નથી હે? તો હું બધું સમજી જાય. જે તમારી હારે છું ને એ મારા બાબલા હારે છું છે. મને ખબર છે તમને રાધડીએ લૂંટ્યા છે ને. એને આમ જો મારા બાબલાને લૂંટો. 50,000 રૂપિયા લઈ જાય મારા છોકરાના. તમારા છોકરાના નહીં, અમારે 50,000 લઈ ગઈ અને બીજા માગ્યા. બીજા ક્યાંથી કાઢવા અમારે? પણ તમે ઉપાય કરો માં. મેં હે ને પોલીસ વાળાને ફોન કરી દીધો છે. એ પોલીસ વાળાને ફોન નતો કરવાનો, એને ના પાડી છે. અરે એ તો ના પાડ્યા રાખે. એનેથી થોડું બીવાનું હોય. આમ જો એને કાંઈ ન કેવી ને તું આખા ગામને લૂંટે એવી છે. આમ જો
હાલો આપણે અત્યારે પોલીસ વાળા પાસે જવાનું છે. પોલીસ વાળા આમ આવે છે અને અહીંયા છે ને જેવું હોય એવું કહી દીજો. તમ તારે બીવતા નહીં જરે. હાલો હાલે બાબલા બટા. જવા દે જમાદાર. ઇમરજન્સીમાં ફોન આવ્યો છે. કંઈક ડખો થયો લાગે. રાખ તો ગાડી અહીંયા ઊભી રાખ. આ હામાં ધોડ્યા આવે એ જ લાગ્યા છે. એટલે તમે ફોન કર્યો તો? હા સાહેબ અમે જ કર્યો તો. શું થયું વાત કરો હાલો. અરે સાહેબ હું તમને શું વાત કરું. શું થયું તમને ખબર છે? શું થયું? આમ જોવો અમારા ગામની એક સોડી છે રાતડી. એ મારી બેટી શું કામ ચાલુ કર્યું ખબર છે? શું કામ? આમ જો રોડે ઊભી રે ને જે હારા હારા છોકરા આવે ને મારી બેટી એની હારે આમ જો સકલી સારા કરે એને ફૂલ આપે અને એક સોડી વાંચી વિડીયો ઉતારી લે અને પછી આમ જોઈ છોકરાને ધમકી મારે કે તારી પાસે જેટલા પૈસા હોય એટલું દઈ દે નકર આ વિડીયો છે ને વાયરલ કરીશ. અને આમ જો એમ કરીને છે ને એને આ ત્રણે છોકરાને લૂંટી લીધા. મારા છોકરાને લૂંટી લીધો. પૂછો તમે. એવું છે? હા એટલે આ શું છે? હા સાહેબ હા શું હે અમારે અરે એવું કર્યું અને અમારી પાસેથી 50,000 રૂપિયા લઈ ગઈ અને આમ જો એને છે ને પોલીસ વાળાને કહેવાની ના પાડી હતી. આ ડોશીમાં કીધું તમને. એવું છે? હા હાસીના તો બોલો છો ને? અરે હા આમ જો મારા છોકરાને 50,000 લઈ જઈ. કાંઈ વાંધો નહીં. પકડવી તો જોઈશે જમાદારા છોડીને. બોલો કામ ન કરવું પડે એટલે કેવા ધંધા ચાલુ કર્યા હે? છોકરાને બ્લેકમેલ કરવાના ને પૈસા લૂંટવાના. પણ આ છોકરીને સબૂત વગેરે આપણે પકડી ન હોય કે આનો કંઈક આઈડિયો વિચારવો પડશે આપણે. સમજાઈ ગયું. જમાદાર મારા સાદા કપડાં છે અંદર. કાંઈ વાંધો નહીં લેતા હો. અને આ ઈ સોડી રહી ઈ છોકરા આર્યા આવું કરે છે ને? અરે હા હારા હારા છોકરા હોય ને મારી બેટી એને જ લૂંટે છે. કાંઈ વાંધો નહીં. હવે જોઈ લેવી કેવાક લૂંટે છે. લઈ આવ્યો? અલે આ હું કપડાં બદલાવતો આવું પછી આમ જો ન્યા જવાનું અને ઈ સોળી મારો વિડીયો બનાવે ને પછી તમે પાછળથી વિડીયો બનાવી લીજો. બદલાવતો હું. એ હારા આમ જો રાધાબેન દાડીએ પાછા આયા. એ છોડી કેમ પાછી આવી? હા એ બાપુ હું છે ને દાડીએ નહીં જવા હવે. તો કેમ નહીં જા? તને કામ કરતા બહુ સાંભળી તને હે. એ તમારે છે ને પૈસાથી મતલબ ને 2 3 4 ને 5 એ આયલો અમારા 10 દીની દાડી. હવે છે ને મને દાડીએ જવાનું ન કહેતા હો. પણ આટલા બધા પૈસા તારી પાસે આયા ક્યાંથી? એ પણ ઈ પૈસા ક્યાંથી આવ્યા એ બધું તમારે શું કામ છે? તમારે પૈસાથી મતલબ ને. તમને દાડી મળી ગઈ. હવે છે ને તમારે બીજું કાંઈ નહીં જોવાનું. મને દાડીએ જવાનું ન કહેતા હું તમને પૈસા આપી દઈશ. એ રાધાબેન આટલા પૈસા આયા ક્યાંથી તો કયો? એ ભાભી ઈ તારે શું કામ છે? તું સાનમાની મૂંગી બેરે ને તારું કામ કર હાલ. અને બાપુ તમારે કામ હોય જાવ. તમારે કામ કરો જાવ. તમને છે ને દાડી મળી જાય છે હો. આ છોડી નહીં સુધરે. શું કામ કરે છે બહુ? ઈ તમારે ચા કામ તમને ન સમજાય. તમે જાવ ને. અરે રે એ તું છે ને ભાભી જા પાણી ભરી આય. અરે પાસ મારી પાસે ખાલી 40,000 જ વધ્યા. 5,000 તો મારા બાપુને આપી દીધા. હવે આટલા પૈસે કાંઈ થાય નહીં મમતા. આ તો આપણે થોડાક દી હરખી રીતના વાપરવી ને ઘડીકમાં ખૂટી રહે. એક કામ કરી હાલ પાછી બે હાલી જઈ અને બીજા 1 2 મુરઘાન પકડવી. હા એ તારી વાત સાચી હો. એટલા પૈસા કાંઈ થાય નહીં. હજી જાય ને હજી કમાઈ આવી. હાલ હાલ પછી છે ને 10 15 દી નિરાય થાવ. આયા સાહેબ. જમાદાર હા ફોન છે ને તમારી પાસે? હા મારી વાત સાંભળો. જો આ હોન્ડા લઈને હું જાઉં છું અને જેવી સોળી મારા સારા કરે ને તરત અહીંયાથી વિડીયો બનાવી લીજો. હા. બરોબર? બરોબર જાઉં છું હું. જાઓ. હરખી રીતે હો, કાંઈ ભૂલ ન થવી જોઈએ. અરે કાંઈ ભૂલ ન થાય. એકવાર છે ને વિડીયો બની
ચોરીનો વારો પાડી દેવો છે. સાહેબ તો ગયા, હાલો આપણે વાંહે વાંહે કહે કહે થઈ, હાલો. હાલો હાલો. હાલ હાલ પાછી આપણી જગ્યા આવી ગઈ અને અલીફોર તો જાઉં ફૂલ લઈને આવીશું. ગમે તે છોકરો છે ને ફૂલ આપીને એટલે હટ ફસાઈ જાય. ઈ વાત તારી સાચી, પણ આમ જો આ 25-50 હજાર કઈ થાતું નથી. આ વખતે કોક રૂપિયા વાળાને પકડજે એટલે સીધા લાખ રૂપિયા આવે. પણ તારા ડોહા અહીંયા નીકળે એને ફસાવાનો કઈ ઘરે બોલાવા જવાનો હોય કઈ નીકળે એમ. ઈ વાત પછી સાચી. રૂપિયા વાળો હોય કે ગરીબ હોય ગમે તેને ફસાવાથી મતલબ 25-50 હજારમાંથી તો ઈ જાશે જ નહીં. અને તું છે ને જાઓ પાછી તારી કામે લાગી જા અને ઓલી ફેર ઘોડે હરખો વિડીયો ઉતારી લીજે તાત્કાલિક. કેવો? જા જા. હવે છે ને કોક નીકળે ને એટલી વાર છે પછી જો તો ફૂલ આપીને ફસાઈ લઉં. સાંજ સુધી 5-10 છોકરાને પાડી દઉં. નીકળો એ છોકરા ઉભો રે ઉભો રે. શું છે? છોકરો બહાર ગામનો લાગે છે. છોકરા કયું ગામ તમારું? આ બાજુ ગામનો જ છો, બોલ. બાજુના ગામના જ છો તે ક્યાં જાવ છો? જાઉં છું મારા મામાને ઘીરે. એવું છે હે? આમ જો હું તને શું કહું છું, તું છે ને મને બહુ જ ગમે છે. તું મારી યારે પ્રેમ કરીશ? આમ તો જો લુગડા કેવા અસલ મજાના પહેરાશે. આમ શેટી ઊભી રહે થોડીક, એડમાં મને. લે પણ અડવામાં શું થાય? હું તને પ્રેમ કરું છું. પેલી નજર ભાડતા જ મને તારી યારે પ્રેમ થઈ ગયો છે. આલે ફૂલ, આઈ લવ યુ. અને ભાઈ બહુ તને ફૂલ દેતા આવડે છે હે? કેટલાક ને દીધા ફૂલ? ના ના આમ જો તું તો મારો પેલો અને સેલો પ્રેમ છો. તો થોડા ભરમાં આમ શેટી ઊભી રહે, એડમાં. પણ પ્રેમ કરી લે ને મારી યાર આવું શું કરે? અરે બાપ, વિડિયો બનાવે. આમ જો તારો છે ને વિડીયો ઉતરી ગયો છે અને તું હવે અમારી જાળમાં ફસાઈ ગયો છો. ફસાય હું નથી ગયો, ફસાય તો તમે બે ગયું છો. હજી વાહે જો પોલીસ 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 આવી જાય. પોલીસ કોણ શું તને ખબર છે? પેલા ના તારું ફૂલડું રે, તને મારી ઓળખાણ બતાવું રે. તું ભાષામાં અરે બાપ રે ઇન્સ્પેક્ટર સાહેબ. સાહેબ તમે તમારી જાતનું બહુ બધાને લૂંટ્યા કા? એ સાહેબ એવું કાંઈ નથી. અમે તો વિડીયો ઉતારીને પ્રેન્ક કરતી હતી. આ વિડીયો અમે ઇન્સ્ટાગ્રામમાં મૂકશું. આ તો મને બધી ખબર છે તમારી પ્રેન્ક ની. કેદુનું ચાલુ કર્યું આવું? પણ સાહેબ હાસુ કહી દઈશું ને. આ શું બોલો ફટાફટ. એ સાહેબ આજથી જ ચાલુ કર્યું છે. કેટલાને લૂંટ્યા? સાહેબ જાજાને નથી લૂંટ્યા. અને સાહેબ જે હોય અમને ભૂલ થઈ ગઈ માફ કરી દો ને. અમે આવું નહીં કરી. હા આવ નહીં કરી. નહીં નહીં, એમ માફ નથી કરવાની તમને. જે પૈસા લીધા ને એ પાછા દેજો ફટાફટ. દેવા પડશે. અરે બાપ રે બધાય દઈ દેવા પડશે. દઈ દો પાછા, દઈ દો. જીના લીધા એને દઈ દો. એ કોના હતા પૈસા? લઈ લો બે. અને આમ જો થાવ બે વેચીન્યું જેલમાં, એટલે છે ને તમને ખબર પડે. બીજી દાણ આવું કરો નહીં. હજી તો ત્યાં હાલો, અમારી મેડમ છે ને તમારી હારી પટની સર્વિસ કરશે. એ સાહેબ આમ જો ઓલામાં છે ને 5000 ખાલી ઓછા છે. ઈ છે ને પછી તમને અમે આપી દઈશું. પણ છે ને અત્યારે અમને જવા દો ને. હવે આવું કોઈ દી નહીં કરી હે અમે. હા આવું કોઈ દી કોઈ છોકરાને નહીં લૂંટવી, કોઈનો વિડીયો નહીં ઉતારવી અને પાછી દાડિયા સડી જઈશું. કાન પકડ કાન. સાહેબ આમ જો કાન પકડી લીધા. 5000 ક્યાં વાપર્યા? મારા બાપાને દીધા. હા તે કાંઈ વાંધો નહીં, તાર બાપા પાસેથી અમે લઈ આવશું. જમાદાર જેલમાં લઈ લ્યો. અને હાલો પણ સાહેબ એકવાર જવા દો ને. હાલો હાલવા માંડ. હવે તીના